બનાવી હતી અને હાથમાં બીડું બનાવીને માએ આપી. કોને? રામલલાને. કોણે? કૌશલ્ય માએ. અને એ બીડું લઈને હાથમાં થોડુંક ખાતા ખાતા બીજું નીચે પાડતા પાડતા એમ ભગવાન આગળ વધ્યા છે. અને બન્યું છે એવું કે જે નીચે પડેલું છે ને એ લેવા માટે કાગભૂષણજીજી મહારાજ ઉડીને મહેલની અટારીમાં આવવા જાય છે, પણ પેલા દૂતો જે આગળ પાછળ ઊભા છે ને સૈનિકો, એ કાગડાને હટાવે છે કે ક્યાંક આ કાગડો આવીને ભગવાનને ચાંચ મારીને હેરાન ન કરે. હા, આમ કાગભૂષણજીજી મહારાજ ભગવાનના આપેલા આ પ્રસાદને લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ સૈનિકો એમને આઘા ખસેડી રહ્યા છે. હવે ભગવાન વિચાર કરી રહ્યા છે કે હું આટલો નાનો છું, બાળ ગોપાલ છું, અને હું કઈ મોટી ક્રિયા કરીશ ને તો આ લોકોને શક જશે કે આ તો ભગવાન લાગે છે. એટલે ભગવાને શું કર્યું ખબર છે? પોતે પોતાના ભગતને પ્રસાદને પોતાના દર્શન આપવા માટે આ ભગવાન જે નાનકડા અમથા પગલે પાપા પગલી ભરતા હતા ને એમાં જાણે પોતે લપસી ગયા છે, ગળથોલિયું આવી ગયું છે એમ કરીને એ ગલોટિયું ખાઈને પડી ગયા છે. ભગતની માટે ભગવાન પડી ગયા છે. દર્શન કરજો. અને પોતાના હાથમાંથી આ નાનકડો અમથો રોટલીનો ટુકડો જે મા કૌશલ્યાએ આપ્યો હતો ને માખણ લગાવીને, એ એમણે આમ હાથથી દૂર ફેંકી દીધો છે. અને દૂર પડેલો આ નાનકડો અમથો ટુકડો લઈને કાગભૂષણજી મહારાજે પોતાની ચાંચમાં લઈને એને આરોગ્યો છે અને પોતાની જાતને ધન્ય કરી છે. બોલી રામચંદ્ર ભગવાન કી જય. अपने अपने माता पिता की जय.